રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત પ્રથમ સિંધુ કળશ યાત્રામાં પાટણ શહેરમાંથી કુલ 60 યાત્રિકો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં પાટણ પ્રજાપતિ સમાજના જાણીતા એડવોકેટ કનુભાઈ બચુભાઈ પ્રજાપતિએ પણ જોડાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત પ્રથમ સિંધી કળશ યાત્રામાં સહભાગી બન્યાનો આનંદ વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રથમ સિંધુ કળશ યાત્રા જમ્મુ, શ્રીનગર, કારગીલ, લેહ લદાખ જેવા 17,000 ફૂટ ઊંચા સ્થળે પહોંચી હતી, જ્યાં તમામ યાત્રિકોએ સમૂહમાં સિંધુ નદી, સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે યોગ, પ્રાણાયામ કરી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી પ્રથમ સિંધુ કળશ યાત્રાને યાદગાર બનાવી હતી. આ યાત્રામાં જોડાયેલા પાટણ પ્રજાપતિ સમાજના જાણીતા એડવોકેટ કનુભાઈ પ્રજાપતિની સફળ યાત્રા બદલ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ ભગવાનના ભક્તો દ્વારા તેઓનું સાલ અને બુકેથી સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર સંચાલિત અને RSS દ્વારા સિંધુ કળશ યાત્રા 2026 જમ્મુથી કાશ્મીર, કાશ્મીરથી કારગિલ, કારગિલથી લેહ લદાખ અને સિયાચીન સુધીની આ યાત્રા 21,000 ફૂટથી ઉપરની આ યાત્રા સુખ સંપત્તિ પૂર્ણ કરી અને પરત પાટણ, અને એ નિમિત્તે પાટણના પ્રજાપતિ સમાજ દ્વારા અને પદ્મનાભ વાડી ટ્રસ્ટ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર હેતલ પંચાલ, પાટણ.